રે કેમ ભૂલી જવાય જો પાઘડીમાં કોસેલું ઘૂમતું રે કેમ ભૂલી જવાય જો તારી જનાનાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય જો તારી જનાનાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય જો બાવાના ઘાસનો હાટો કેમ રે ભૂલાય રે બાવાના ઘાસનો કેમ રે ભૂલાય રે મેરું ગગનમાં ઘાસ તું રે કેમ ભૂલી જવાય જો મેરું ગગનમાં ઘાસ તું રે કેમ ભૂલી જવાય જો આપણે યામ તું યુસુ દેવાલય આપણે યામ તું યુસુ દેવાલય સીતડું સોરતું મુખડું રે કેમ ભૂલી જવાય જો સીતડું સોરતું મુખડું રે કેમ ભૂલી જવાય જો પણ સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય જો પણ સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય જો તારી જનાનાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય જો તારી જનાનાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય જો દ્વારકાધીશની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ક્યાંથી આવો છો મંડળ? અમે દામનગરની બાજુમાં હજીરાધાર ગામ આવેલું છે જી, ત્યાંથી અમે આવેલા છીએ અહીંયા ભોજન પ્રસાદ આપવા માટે. વાહ. અને અને આ મૂળ ક્યાં સુરત થી છો તમે બધા? ના બધા સુરતથી, હું એક જ સુરતથી છું. અચ્છા, હું એક જ સુરતથી છું. બધા અહીંયા અમારા દેરાણી જેઠાણી છે આ લોકો. અને અમે આ વર્ષે દેશમાં આવ્યા તો મને આવો લાભ પણ મળ્યો એમ. વાહ, અહીંયા આવવાનો બધી તક મળી મને એમ. બહુ મોટી વાત છે. એક અવસરમાં મને તક મળી છે અહીંયા એમ. ભગવાન દ્વારકાધીશની કૃપા હંમેશા બધા ઉપર રહે અને તમારું આ મંડળ ખૂબ સારી રીતે બધા લોકો સુધી ભજન પહોંચાડે. અને આજની ભોજન પ્રસાદી આખા મંડળ, આ મંડળનું નામ છે કે કાંઈ? મહિલા મંડળ, શિવ મહિલા મંડળ. હજીરા પીર તરફથી છે આજે. હજીરા પીર શિવ મહિલા મંડળ. હજીરા પીર તરફથી આજે ભોજન પ્રસાદ છે આપણે અહીંયા. બરોબર. અને મંડળનું નામ છે હજીરા પીર શિવ મહિલા મંડળ. બરોબર, કાંઈ વાંધો નહીં. મંડળને તમને ભગવાન દ્વારકાધીશ કૃપા વગર લઈ જાય. ચાલો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, કૃષ્ણ કનૈયા લાલ કી જય. તમારો ખૂબ ખૂબ આભાર પણ તમે અમને